મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અને યુવા નેતા પૂર્વ કોર્પોરેટર અભિષેક ગોસલકરની એક ફેસબુક લાઈવ દરમિયાન હત્યા કરી દેવામાં આવી। અભિષેક ગોસલકર ઉદ્ધવ ઠાકરે જૂથના યુવા નેતામાં તેની ગણના થાય છે અને તેઓ તેમના જ મિત્રને ત્યાં ફેસબુક લાઈવ કરવા ગયા હતા। ફેસબુક લાઈવ ચેટ ચાલતી હતી ત્યારે અચાનક આરોપી મોરિસ નોનેરે તેમને 4 રાઉન્ડ ગોળી મારી હતી અને ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું। આ ઘટનાની ખબર પડતા જ આસપાસના લોકોએ તેમને હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા, પણ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા। પોલીસે આ મામલે આરોપી તરીકે મોરિસ નોરેનાની ઓળખ કરી છે। હત્યા કર્યા બાદ આરોપી મોરિસે પણ આત્મહત્યા કરી લીધી હતી અને તેમનું પણ મૃત્યુ થયું હતું। પોલીસના જણાવ્યા મુજબ બંને વચ્ચે વર્ષોથી એક અંગત અદાવત હતી અને તે અદાવતને લઈને બંને વચ્ચે અનેક વખત તકરારો થઈ હતી, પણ છેલ્લા કેટલાક સમયથી આ બંને વચ્ચે સમાધાન થયું હતું। સમાધાન થયા બાદ ગઈકાલે રાત્રે તેઓ ફેસબુક લાઈવ ચેટ કરી રહ્યા હતા અને તે દરમિયાન મોરિસે અચાનક હુમલો કર્યો અને રિવોલ્વરમાંથી 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું। પોલીસ હવે તે તપાસ કરી રહી છે કે સમાધાન થયા બાદ આ બંને વચ્ચેના સંબંધો કેવા હતા અને મોરિસે કેમ અભિષેક ગોસલકરની હત્યા કરી।